પહેલાના સમયમાં ગામડામાં શિક્ષણની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. એ સમયે ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવું પડતું. અમદાવાદના એક શ્રેષ્ઠીએ એ વિદ્યાર્થીઓની ફીસ, એમનો અભ્યાસ, એમના કપડાં, લત્તા, જૂતા, કેળવણીનો ભાર નિર્વાહ કરવાનું વિચાર્યું. અને એક સમય એવો આવ્યો જ્યારે આ શેઠે આવા વિદ્યાર્થીઓને પોતાના જ ઘરે રાખીને, પોતાના જ કુટુંબના સભ્યો બનાવીને એમને ભણાવવાની જવાબદારી માથે લીધી. આ શેઠ હતા શેઠ ચિમનલાલ નગીનદાસ. સુખે દુખે કે જીવન મરણે એક જ ઉર્મિ અમારી, હમ પર તારી સદાય હોજો, હમ પર તારી સદાય હોજો, છાયા મંગલકારી, અમે નમીએ તને ચિરસાથી. અમદાવાદની બરાબર મધ્યમાં 65 એકર વિસ્તારમાં પથરાયેલું આ વિદ્યા સંકુલ છે. વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરી ચૂકેલા હજારો લોકોના જીવન અને કારકિર્દીની સફળતામાં ખૂબ જ મહત્વનું યોગદાન છે આ સંસ્થાનું. એના સ્વપ્નદ્રષ્ટાની મહત્વાકાંક્ષા હતી કે દરેક બાળકને શિક્ષણ માટે જરૂરી બધી જ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. અને એમના અવસાન પછી એમના પરિવારે પોતાનું તન, મન, ધન અને આખું જીવન સમર્પિત કરી દીધું આ સ્વપ્ન સાકાર કરવામાં. આ સંસ્થા છે શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, જે શેઠ CN વિદ્યાવિહાર તરીકે પણ ઓળખાય છે. અને તેના સ્વપ્નદ્રષ્ટા હતા અમદાવાદના ખૂબ પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય ઉદ્યોગપતિ શેઠ ચિમનલાલ નગીનદાસ. 1867માં જન્મેલા શેઠ ચિમનલાલ સમાજની ઉન્નતિ માટે ખૂબ જ આગવી વિચારધારા ધરાવતા હતા. લગભગ એક સદી પછી સમાજ પ્રત્યે એમનું સમર્પણ એટલું જ પ્રેરણાદાયી અને અજોડ છે. એમણે મેટ્રિક સુધી અને ત્યાર પછી કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. પણ ત્યારબાદ તેમના ઉપર કુટુંબની આર્થિક જવાબદારીઓ આવી પડવાથી તેમણે આ અભ્યાસ અધવચ્ચેથી મૂકી દેવો પડ્યો. ચિમનભાઈ અને એમના મોટાભાઈ સારાભાઈ વચ્ચે 4 વર્ષનું અંતર હતું. એમના મામા શેઠ શ્રી મગનભાઈ કરમચંદ ખૂબ ધનાઢ્ય હતા, પણ એમને કોઈ દીકરો ન હતો, એટલે એમણે સારાભાઈને એ વખતે દત્તક લીધા હતા. આ મોટાભાઈ સારાભાઈનું 31 વર્ષની યુવાન વયે અવસાન થયું. એટલે ચિમનભાઈએ પોતાની કૌટુંબિક જવાબદારી ઉપરાંત સારાભાઈની પણ કૌટુંબિક જવાબદારી અને વ્યવસાયની જવાબદારી પણ ઉપાડવાનો વખત આવ્યો. એમણે સારાભાઈની મિલકતની તો રક્ષા કરી જ, પણ એમના વ્યવસાયને પણ ખૂબ વિકાસ કર્યો. અમદાવાદમાં એમણે પ્રથમ વિમાનો ધંધો શરૂ કર્યો અને બેન્કિંગ ક્ષેત્રમાં એટલી નામના અને નિપુણતા કેળવી કે એમને બેન્કિંગ ટાઈગરનો ઇલકાબ આપવામાં આવ્યો. ત્યારબાદ એમણે જ્યુબિલી મિલ પણ ખરીદી લીધી અને એનો પણ ખૂબ સરસ વિકાસ કર્યો. સમાજમાં કેળવણીના કાર્યો એમણે ખૂબ બધા કર્યા. એમના દાનનો પ્રવાહ હંમેશા કેળવણીના કાર્યો તરફ રહેતો. સમાજમાં ઘણા બધા સુધારા આવે એ માટે એમણે એ સમયે પ્રયત્નો કર્યા. એમના મનમાં એવું હતું કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સ્થાપના કરવી છે. ગામડાના વિદ્યાર્થીઓ અમદાવાદમાં આવે અને સારું ભણતર લઈ શકે એ માટે શેઠ ચિમનલાલે વિચાર્યું કે એક વસિયતનામું તૈયાર કરીએ અને એમાં પોતાના પત્ની અને પોતાના પુત્રી એ બંને માટે સંપત્તિનો અમુક ભાગ રાખીને બાકીની બધી જ સંપત્તિ એનું એક ટ્રસ્ટ બનાવવામાં આવે અને ટ્રસ્ટ દ્વારા શિક્ષણના કાર્યો થાય. કમનસીબે આ વસિયતનામું તૈયાર કરાવ્યાના 4 જ મહિના પછી 41 વર્ષની ઉંમરે શેઠ ચિમનલાલનું અવસાન થયું.
શેઠ ચિમનલાલનું અધૂરું સ્વપ્ન પૂરું કરવાની જવાબદારી એમના ભત્રીજા શેઠ અંબાલાલ સારાભાઈના માથે આવી. શેઠ ચીમનલાલના અવસાન પછી એમણે વસિયતમાં દર્શાવ્યા પ્રમાણે એમના મોટાભાઈના નામ પરથી સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડની સ્થાપના કરી અને એ ટ્રસ્ટ હેઠળ 1912માં 26 એપ્રિલના દિવસે છાત્રાલયની શરૂઆત કરવામાં આવી અને ત્યારે શરૂઆતમાં માત્ર 6 વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવેલા. જ્યારે શરૂઆત થઈ એ વખતે છાત્રાલય ઘી કાંટા મગનભાઈની વાડીમાં હતું. ત્યારબાદ 1921માં છાત્રાલયને શેઠ અંબાલાલ સારાભાઈના મિર્ઝાપુર રોડ પર આવેલા બંગલામાં ખસેડવામાં આવ્યું. આ વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં રહીને કપડાં ધોવા, ખાવાનું બનાવવું, વાસણ માંજવા, બધી જ જે દૈનિક પ્રવૃત્તિઓ હોય એ જાતે જ કરવાની રહેતી. મૂળ આશય એ હતો કે વિદ્યાર્થીઓમાં સ્વાવલંબનનો ગુણ કેળવાય. વિદ્યાર્થીઓને વ્યાયામ, ધાર્મિક શિક્ષણ, કલા, સંગીત દરેક પ્રવૃત્તિ શીખવા મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવતા. વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેની અભિરુચિ કેળવાય એ માટે ખાસ ધ્યાન આપવામાં આવતું. પરંતુ વિદ્યાર્થીઓને મૂળ અભ્યાસ માટે, ભણતર માટે બીજી શાળામાં જવું પડતું. સંસ્થાના મૂલ્યોનું સિંચન થાય વિદ્યાર્થીઓમાં એ માટે પોતાની જ શૈક્ષણિક સંસ્થા ઊભી કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો. 8મી જૂન 1926ના દિવસે શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય નામની શાળા શરૂ કરી. એ વખતે ફક્ત પહેલા ધોરણથી જ શરૂઆત કરવામાં આવી હતી અને પછી આગળ બીજા વર્ગો વધારતા જવાનું એ રીતે આયોજન કરવામાં આવ્યું. આ શાળા શરૂ થઈ ત્યારે એમાં માત્ર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવતા હતા. 1927માં આ છાત્રાલયનું સ્થળ ફરી બદલવામાં આવ્યું અને છાત્રાલય હવે ખાનપુર સ્થિત દુર્ગાશંકર લશ્કરીના બંગલે ખસેડવામાં આવ્યું. અંબાલાલ સારાભાઈ માનતા હતા કે સંસ્થા કોઈ પણ હોય એની ગુણવત્તા શ્રેષ્ઠ જ હોવી જોઈએ. એમને શાળાના સર્વાંગી વિકાસ માટે પોતાની જ અલાયદી જગ્યાની જરૂરિયાત જણાઈ. 1929માં શેઠ અંબાલાલ સારાભાઈએ આંબાવાડી ખાતે એક શાંત અને રમ્ય વિસ્તારમાં જમીન ખરીદી. એ સમયે જ્યારે શહેરથી દૂર આંબાવાડી વિસ્તારમાં વિદ્યાવિહારની સ્થાપના થઈ ત્યારે આસપાસ કોઈ ખાસ વસ્તી નહોતી. થોડા ખેતરો અને એક તળાવ હતું. આંબાવાડી તળાવના નામે એ તળાવ ઓળખાતું, જ્યાં આજે પરિમલ ગાર્ડન આવેલો છે. એ સમયે એક ઊંચો ટેકરો હતો જેની ધાર પરથી બાજુમાંથી એક કેડી નીકળતી ને વિદ્યાર્થીઓ ત્યાંથી ચાલીને શાળા તરફ આવતા. ઉનાળામાં જ્યારે આંબાવાડી તળાવનું પાણી સુકાઈ ગયું હોય ત્યારે તળાવમાં ચાલીને વિદ્યાર્થીઓ અહીં સુધી આવતા. 1933માં શાળાનું ખાતમુહૂર્ત કર્યું અને 1934માં શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ થયું. પણ તે ફક્ત આપણે છાત્રાલયમાં રહેતા જે વિદ્યાર્થીઓ હતા એમના માટે જ કરવામાં આવ્યું હતું. પણ 1937માં એ વખતે બહારના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવ્યો. શાળાના પરિસરમાં છાત્રાલય, ભોજનાલય, પ્રાર્થના મંદિર, આચાર્ય અને શિક્ષકો માટેના નિવાસ સ્થાન માટે 5 મકાનો હતા. એ પછી તો શાળાના પરિસરમાં ખૂબ બધો વિકાસ થયો છે, પણ એનું મૂળભૂત માળખું યથાવત છે. શેઠ CN વિદ્યાવિહાર. છાત્રાલયથી શરૂ થયેલી આ સફર 1 સદી પછી પણ અવિરત ચાલુ છે. પોતાના મૂલ્યો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના સમય સાથે તાલ મિલાવીને સદાય અગ્રેસર રહેલી આ સંસ્થામાં સૌથી અનન્ય યોગદાન અને સમર્પણ છે માણેકબાનું. CN સાથે જોડાયેલ કોઈ પણ વિદ્યાર્થી, અધ્યાપક કે કર્મચારી માણેકબાથી પરિચિત ના હોય એવું અશક્ય છે. શેઠ ચીમનલાલ નગીનદાસના ધર્મપત્ની માણેકબા. શેઠ ચીમનલાલના અવસાન પછી માણેકબાએ પોતાનું આખું જીવન છાત્રાલયના વિકાસ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં જ સમર્પિત કરી દીધું હતું. વિદ્યાવિહારની વિવિધ સંસ્થાઓની સ્થાપના અને વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલા હતા. પણ એમના વ્યક્તિત્વનું એક આગવું પાસું એ હતું
કે સંસ્થાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લેવાની એમણે સંચાલકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. માણેકબાની એક જગ્યા હતી કુમાર છાત્રાલયમાં, જ્યાં બેસીને સંસ્થાનો પૂરો વહીવટ કરતા, સંસ્થાનું ધ્યાન રાખતા, છાત્રાલયના વિદ્યાર્થીઓના અંગત પ્રશ્નોમાં રસ લેતા, એમની તબિયત માટે પૂછપરછ કરતા, એમનું અનાજ, એમનો ખાવાનો કોઈ પણ પ્રોબ્લેમ હોય કે એમના કપડાના કોઈ પણ પ્રોબ્લેમ હોય કે એમના ફેમિલીના પણ કોઈ પ્રોબ્લેમ હોય, એ પણ એમને સાંત્વન આપતા ત્યાં બેસીને. માણેકબાએ આખી જિંદગી સંસ્થાને માત્ર આપ્યા જ કર્યું છે અને પોતાના સિદ્ધાંતો પણ એવા કે સંસ્થામાંથી પોતાના માટે ક્યારેય કશું લેવું નહીં. અને જો સંજોગોવશ પોતાના અંગત ઉપયોગ માટે સંસ્થાની કોઈ ચીજ વસ્તુનો વપરાશ જો કરવો જ પડે તેમ હોય તો તેનો ખર્ચ માણેકબા પોતાના અંગત ભંડોળમાંથી તરત ચૂકવી દેતા. 1938માં એવું બન્યું કે રજત જયંતિ સમારંભનું આયોજન કરવાનું સંસ્થાએ નક્કી કર્યું. મહેમાન તરીકે મોરારજીભાઈ દેસાઈને બોલાવવાનું નક્કી થયું. હવે જ્યારે મોટા મહેમાનો આવતા હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, સાથે બીજા ઘણા મહેમાનો હોય, ત્યારે સંસ્થાના સંચાલકોએ તો એ જમવું જ પડે, એમની જોડે શિષ્ટાચારની દ્રષ્ટિએ પણ જમવું પડે. પણ માણેકબાનું થોડુંક એમાં એમની મંજૂરી નહોતી. માણેકબાને વિનંતી કરવામાં આવી. એમણે શિષ્ટાચારની દ્રષ્ટિએ એ જમવાનું નક્કી કર્યું સંસ્થામાં. પણ એમણે એ પણ નક્કી કર્યું પણ એ દિવસનો જે પણ ખાધા ખોરાકીનો ખર્ચો હોય કે રસોડાનો જે પણ ખર્ચો હોય એ મારા પોતાના ભંડોળમાંથી હું એનું ચૂકવણું કરીશ. માણેકબા દુનિયાની કોઈ પણ સુખ સગવડ ભોગવી શકે એટલા સંપન્ન હતા. એ છતાં એમની અંગત કરકસર અને સાદગી આજે કોઈને કદાચ માન્યામાં પણ ના આવે. એકવાર ઝીણા દાદા અને માણેકબા સાથે મુસાફરી કરતા હતા. હવે બન્યું એવું કે માણેકબા સેકન્ડ ક્લાસમાં અને ઝીણા દાદાનો ફર્સ્ટ ક્લાસ. એટલે થોડુંક ઝીણા દાદાએ પૂછ્યું કે તમે સેકન્ડ ક્લાસમાં કેમ? તો એમણે જવાબ આપ્યો, તમે એક કવિ છો, આચાર્ય છો, તમારે એક શાંતિ જોઈએ, માટે તમારે આ મુસાફરી ફર્સ્ટ ક્લાસમાં કરવી પડે. મારે તો એવું કંઈ છે નહીં, એટલે હું સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરીશ. તો 1942માં હિન્દ છોડો ચળવળ વખતે લગભગ સ્કૂલ 10 મહિના બંધ રાખવી પડી હતી. હવે થાય એવું કે 10 મહિના દરમિયાન શિક્ષકો, વાલીઓ અને છોકરાઓ, વિદ્યાર્થીઓ બધાને તકલીફ પડે. વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલે અભ્યાસક્રમનો ઘટાડો કર્યો. વાલીઓને તકલીફ ના પડે એટલે એમણે ફી નહીં લેવી એવું નક્કી કર્યું. અને શિક્ષકોને તકલીફ ના પડે એટલે પૂરેપૂરું પગાર આપવાનું એમણે નક્કી કર્યું. આવા તો મને લાગે છે કે ઘણા બધા કિસ્સા એમના ઉદારતાના હશે જેની આપણને ખબર પણ નથી. માણેકબા ખૂબ જ ધર્મપરાયણ હતા. સંસ્થાના પરિસરમાં દેરાસર બંધાવવાની એમને ખૂબ ઈચ્છા હતી. પણ એમની એ ઈચ્છા પૂર્ણ થાય એ પહેલા જ 1953માં 66 વર્ષની વયે ગંભીર માંદગીને લીધે એ અવસાન પામ્યા. માણેકબાનું દેરાસર બંધાવવાનું એ સ્વપ્ન સાકાર કર્યું તેમના પુત્રી ઇન્દુમતીબેને. ઇન્દુમતીબેને વિદ્યાવિહાર સંકુલમાં સાદગીયુક્ત છતાં પણ સુંદર એવું દેરાસર બંધાવ્યું. શાળામાં આવતા નાના બાળકોની જેમ જ મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ નાના કિશોરના મુખ જેવી લાગે છે. વિવિધ લતા મંડપ અને આસોપાલવથી ઘેરાયેલા દેરાસરની બાજુમાં અશોક વૃક્ષ છે. દેરાસર પરિસર પાસે માછલી આકારનો તથા પનિહારીનો ઘડો છલકાતો હોય તેવા 2 ફુવારા તેની શોભામાં ઓર ઉમેરો કરે છે. શાળાના સ્થાપત્યને અનુસરીને દેરાસર પણ મોકળાશ અને હવા ઉજાસથી ભરપૂર છે. દેરાસરની સાદગીમાં જ તેની ભવ્યતાનો પરિચય થાય છે. આસપાસમાં વસતા જૈન કુટુંબો પણ નિયમિત દર્શન તેમજ પૂજા અર્ચના માટે અહીં આવે છે. ઇન્દુમતીબેનનો જન્મ 1906માં થયેલો, પણ બહુ દુઃખની વાત એ છે કે જ્યારે માત્ર 2 વર્ષના હતા ને ત્યારે એમના પિતાનું અવસાન થયું. છતાં એમના પિતાએ જે સ્વપ્ન જોયેલું કે મારે સમાજને શિક્ષિત કરવું છે, એ સ્વપ્ન સાકાર કરવા માટે ઇન્દુમતીબેન શિક્ષણ સાથે જોડાયા.
અને આજીવન એમણે એ કામ કર્યું. 1926માં એમણે શાળા શરૂ કરી પિતાના નામથી, શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અને એમાં પ્રથમ શિક્ષિકા તરીકે એ પોતે જોડાયા. અને આ આખું જીવન જ્યારે એમણે સમર્પિત કર્યું શિક્ષણને, એની એક બીજી વાત કે સંસ્થા પર એમનું ધ્યાન રહે એટલા માટે એમણે સંસ્થાના પરિસરથી નજીક ચંદન બંગલો બનાવેલો, જે 1985માં એમના અવસાન બાદ એ જે વસિયતમાં લખીને ગયા હતા એ પ્રમાણે એ ચંદન બંગલો પણ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો, જ્યાં આજે શિશુ વિહાર ચાલી રહ્યું છે. ઇન્દુમતીબેન ગાંધીજીના પ્રખર હિમાયતી, એમના પગલે પગલે ચાલતા હતા. અને એ જ્યારે મેટ્રિકમાં હતા ને એ જ વખતે ગાંધીજીની અસહકારની ચળવળ શરૂ થઈ. તો એમણે મેટ્રિકની પરીક્ષા નહીં આપીને એમની અસહકારની ચળવળમાં જોડાયા. અને એ વખતે એમને આજે ખાદીનો રંગ લાગ્યો, એમને ખાદીનું મહત્ત્વ સમજાયું. અને પછી જ્યારે 1933માં એમને વિચાર આવ્યો કે મારે શાળામાં પણ ગણવેશ તરીકે ખાદી દાખલ કરવી છે. આપણે ત્યાં તમને ખબર છે કે મિલ માલિકના વિદ્યાર્થીઓ પણ ભણે અને ગરીબ કુટુંબના બાળકો પણ ભણે. તો ઇન્દુમતીબેનની ભાવના એ હતી કે એ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ક્યાંય ભેદ ના લાગવો જોઈએ, અને એના માટે ખાદી, જે બહુ મહત્ત્વની વાત છે કે બધા જ સરખું પહેરીને આવે. અને સીએનમાં એ પણ છે, તમને ખબર છે કે કોઈ કિંમતી વસ્તુ લાવવાની પહેરવાની વિદ્યાર્થીને છૂટ ન હતી, જેથી કરીને બધામાં એક સમાનતા જળવાઈ રહે. બહેનજીએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને જીવનમાં કેવો અપનાવેલો એની વાત કરું કે સંસ્થાની જે સગવડો હતી એ ક્યારેય એમણે પોતાના અંગત કામ માટે નથી વાપરી. ક્યારે જો જરૂર પડે પણ ખરી ને તો એનો ખર્ચ એ પોતે ઉપાડી લેતા હતા. અને આ બધાની સાથે એમણે મુંબઈ રાજ્ય અને પછી ગુજરાત રાજ્ય એમાં શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી. અને એમના આ બધા યોગદાન માટે ભારત સરકારે એમને 1970માં પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરેલા. સીએનમાં ભણેલા દરેક વિદ્યાર્થીને ખબર છે કે આપણે ત્યાં પ્રાર્થના મંદિરમાં રોજ અલગ ધર્મની પ્રાર્થના ગવાતી હતી, કારણ કે બહેનજી પોતે સર્વ ધર્મમાં માનતા હતા. પોતે જન્મે જૈન, એટલે જૈન ધર્મના તો અભ્યાસુ, પણ એની સાથે સાથે ભગવદ્ ગીતા એમને કંઠસ્થ હતી, એનો રોજ અભ્યાસ કરતા હતા નિયમિત. શેઠ સીએન વિદ્યાવિહારની ઉત્તરોત્તર પ્રગતિ અને વિકાસ ઇન્દુમતીબેનનું મુખ્ય લક્ષ્ય હતું. વિદ્યાર્થીઓના ઘડતર અને યોગ્ય તાલીમ માટે જ્યારે જ્યારે જે પણ સગવડની જરૂર પડી તેમણે પૂરી પાડી છે. કેળવણીને અનુલક્ષીને ઘણા બધા પ્રયોગાત્મક નિર્ણયો પણ તેમણે લીધા, જે વિદ્યાર્થીઓ માટે આજીવન ઉપયોગી બની રહ્યા. આ બધા સંચાલન માટે એમને મહત્વનો સહયોગ મળ્યો જીણાભાઈ દેસાઈનો. ઇન્દુમતીબેન અને જીણાભાઈ લગભગ સમાન વિચારધારા ધરાવતા હતા. સાહિત્ય ક્ષેત્રે સ્નેહ રશ્મિના ઉપનામથી લોકપ્રિય જીણાભાઈ દેસાઈએ જીવન પર્યંત વિદ્યાવિહાર સંકુલને પોતાની કર્મભૂમિ બનાવી દીધી. સીએન વિદ્યાવિહાર શિક્ષણ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ સંસ્થા છે, એમાં જીણાભાઈનું યોગદાન પણ ખૂબ અગત્યનું છે. એમણે લગભગ 1938માં એમણે સીએન વિદ્યાલયમાં આચાર્ય તરીકે એ જોડાયા. અને ત્યારથી માણેકબા અને ઇન્દુબેનના સહકારથી એમણે પૂરી નિષ્ઠાથી આ સંસ્થાની સેવા કરી. લગભગ 50 વર્ષ સુધી એ પહેલાં આચાર્ય રહ્યા અને પછી નિયામક તરીકે પણ સેવારત રહ્યા. આ દરમિયાન એમણે આ જ પરિસરમાં, આટલું વિશાળ પરિસર જ્યારે હતું આ સંસ્થાનું, ત્યારે આ જ પરિસરમાં એમણે ટેકનિકલ સ્કૂલ શરૂ કરી, વ્યાયામ વિદ્યાભવન શરૂ કર્યું, બુનિયાદી અધ્યાપન મંદિર શરૂ કર્યું, કલા મહાવિદ્યાલય શરૂ કરી. આવી અનેક સંસ્થાઓને શરૂ કરીને એમણે એક એવું સંકુલ ઊભું કર્યું કે જેને પશ્ચિમ ભારતનું શાંતિનિકેતન કહેવાયું, જે ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. ખૂબ જ પ્રયોગાત્મક એમના વિચારો હતા, કેળવણી માટે તો ખાસ કરીને, કારણ કે માત્ર 17 વર્ષની ઉંમરે જ એ એમની મેટ્રિકનો અભ્યાસ છોડીને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાઈ ગયા હતા. એટલે ગાંધીજીના વિચારોથી રંગાઈ ગયા હતા અને એ વિચારોમાં ગાંધી વિચારધારાને માનતા અને એને અનુસરતા. ઇવન કેળવણીની બાબતમાં પણ એમના વિચારો ક્રાંતિકારી કહી શકાય એવા હતા. એટલે એ એમ માનતા કે
કે બાળકોનું શિક્ષણ માતૃભાષામાં થાય તો જ બાળકનો વિકાસ સંપૂર્ણપણે થઈ શકે. અને એટલા માટે એમણે માતૃભાષામાં શિક્ષણનો આગ્રહ રાખ્યો. અને હજી બી એવું કહેવાય કે ગુજરાતી ભાષામાં સમગ્ર ગુજરાતમાં આપણી સ્કૂલ જે છે એ શ્રેષ્ઠ શાળા હજી આજની તારીખમાં છે, આટલા વર્ષો પછી પણ. આ સંસ્થાના જે ઘડવૈયાઓ હતા, જેમણે આ સંસ્થા માટેના સ્વપ્ન જોયા હતા અથવા એના આદર્શો વિચાર્યા હતા કે આવી સંસ્થા હોવી જોઈએ જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારી હોય, એવા સ્વપ્ન એમણે 7 દાયકા પહેલાં જોયા હતા. અને એ પ્રમાણે વિદ્યાર્થીઓમાં એ વખતથી સ્વાવલંબનના અને સ્વનિર્ભરતાના ગુણોનું સિંચન થતું. આપણે સૌ એના એક્ઝામ્પલ્સ છીએ, કારણ કે આપણે સૌ એ જોયું છે અને શીખ્યા છીએ. આટલા બધા ઉદ્યોગો બીજી કોઈ સ્કૂલમાં આપણે નથી જોયું કે કોઈ એક જ સ્કૂલમાં પાઠ્યપુસ્તક સિવાયની આટલી ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય અને એક ફરજિયાત વિષય તરીકે કરાવવામાં આવતી હોય. કારણ કે આગળ જતા જીવનમાં તમને એ પ્રેક્ટિકલ નોલેજ જ કામ લાગે છે. શિક્ષણ પ્રત્યે આટલી દૂરદર્શિતા અને નિષ્ઠાના કારણે જીણાભાઈ દેસાઈની ખ્યાતિ એ હદે પ્રસરી ગઈ કે રાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાઈ અને તેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો. આ એવોર્ડના માનમાં CN વિદ્યાવિહારમાં પણ એક પરંપરા શરૂ કરવામાં આવી. વિદ્યાવિહારમાં જે શિક્ષકે શ્રેષ્ઠ કામગીરી કરી હોય એમને પ્રોત્સાહન રૂપે દર વર્ષે જીણાભાઈ દેસાઈના નામથી સ્નેહરશ્મિ પારિતોષિક આપવામાં આવે છે. જીણા દાદા એટલે કવિ અને સાહિત્યકાર પણ ખરા. ખાસ કરીને જીણા દાદાનું નામ આવે, એમનું તખલ્લુસ હતું, એમનું ઉપનામ હતું સ્નેહરશ્મિ. અને સ્નેહરશ્મિ આવે એટલે યાદ આવે હાઈકુ. આમ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે હાઈકુ. માત્ર 17 અક્ષરમાં આટલા લાઘવમાં લખાતું એક બહુ જ સુંદર કાવ્ય પ્રકાર. પણ એને ગુજરાતીમાં પ્રતિષ્ઠા અપાવી જીણા દાદાએ. ગુજરાતીમાં એમણે એટલા બધા હાઈકુ લખ્યા અને લોકો એ વાંચ્યા અને જાણતા થયા આ કાવ્ય પ્રકાર વિશે. અને પછી એનો ફેલાવો થયો, વિસ્તાર વિચાર પ્રસાર થયો. આ ઉપરાંત એમણે લઘુકથાઓ લખી, ટૂંકી નવલકથા લખી, આત્મકથા લખી, નિબંધો લખ્યા, બીજું બધું જ લખ્યું. પણ એમનું વધારે અગત્યનું પ્રદાન હાઈકુ ક્ષેત્રે કહી શકાય. એમની અનેક અન્ય રચનાઓ પણ હતી અને એમની ઘણી બધી રચનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન મળેલું હતું. હજી બી આમ આંખો બંધ કરીએ તો યાદ આવે જીણા દાદાની એ આકૃતિ કે સફેદ જબ્બો અને સફેદ ધોતી પહેરી હોય, હાથમાં લાકડી લીધી હોય, નાના નાના ડગલા ભરતા ભરતા એ પ્રાર્થના મંદિર સુધી આવે. આ એમનું ઘર અને ત્યાંથી ચાલતા પ્રાર્થના મંદિર સુધી આવે. દરરોજ જ્યારે આપણી પ્રાર્થના થતી ત્યારે આવીને અચૂક બેસે, ઉદ્બોધન કરે. અને એમની ઉપસ્થિતિ એટલી બધી પ્રેરણાદાયી હતી કે રાહ જોતા રીતસર ના કે જીણા દાદા આવ્યા. અને જેવા આવે એટલે આપણી સ્ટાઇલમાં બધા જણા હાથ ઊંચા કરી હલાવીને એમનું સત્કાર કરતા. પણ એ ચિત્ર લગભગ બધા જ CNમાં ભણનારા દરેક વિદ્યાર્થીઓના મગજમાં એટલું તાદ્રશ્ય હશે હજી પણ, આટલા વર્ષો પછી પણ. કારણ કે જીણા દાદા આપણને સૌને છોડીને ગયા એને પણ 2 દાયકા કરતા વધારે સમય થઈ ગયો છે. ઉત્તમ કેળવણી એટલે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમની સાથે સાથે એવી કેળવણીનો સમાવેશ કરવો જે વિદ્યાર્થીને જીવન પર્યંત કામ લાગે અને જરૂર પડે તો રોજગારીની તક ઊભી કરવામાં પણ ઉપયોગી નીવડે. એટલે જ CNના સંસ્થાપકોનો મૂળ આશય એ જ રહ્યો છે કે દરેક વિદ્યાર્થીને અભ્યાસ ઉપરાંત સ્વનિર્ભર, સ્વાવલંબી બનાવી તેનામાં નાનપણથી જ આત્મવિશ્વાસનો સંચાર કરવો. CNની એક આગવી વિશેષતા છે તેમાં શીખવવામાં આવતા વિવિધ ઉદ્યોગો. વિદ્યાવિહારના બાળકોને મુખ્યત્વે સંગીત, ચિત્ર, સીવણ અને સુથારી શીખવવામાં આવે છે. એક જમાનામાં ખેતી અને વણાટકામ પણ અહીંના વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવતા હતા. આ ઉદ્યોગો એટલે માત્ર ઔપચારિકતા નહીં, પણ દરેક બાળક પોતપોતાની રુચિ અનુસાર ઉદ્યોગ પસંદ કરે અને તેમાં નિપુણ બને એટલી બારીકીથી તેનો ખ્યાલ રાખવામાં આવતો. અમારા ક્લાસમાં એવી રીતે સુથારીના બધા સ્ટુડન્ટ્સ હતા. તો સુથારીમાં 5મા 6ઠાના વિદ્યાર્થીઓને સુથારી શિક્ષક આમ એવું એક્ઝેક્ટ કાટખૂણા માટે પ્રયત્ન કરે ને કે આ જ રીતે કરવો, એમાં એક
આટલા ઇંચનો પણ આમ તેમ ફેરફાર ના ચાલે. અને આટલા બધા જ્યારે ઉદ્યોગોની વાત આવે ને ત્યારે એક નાનકડી વસ્તુ છે કે જેનો ફાળો પણ બહુ જ સરસ હોય છે, અને એ લાઇબ્રેરીનો એક પીરિયડ આવતો. આ પીરિયડને આખી જિંદગીની સરસ ટેવમાં આપણી સ્કૂલ સીએને એને તબદીલ કરી શક્યા, કારણ કે એની લાઇબ્રેરી એટલી સમૃદ્ધ અને એના લાઇબ્રેરીને એટલા સંનિષ્ઠ. અને ઇલેક્શનની વાત આવે ને એટલે એટલી બધી મેમરી ટોળે વળી જાય તમારી, અને આમ આખું એ વાતાવરણ નજર સામે આવે કે સ્કૂલ જાણે આખી હિલોળે ચડી જતી હોય એમ. અને જેને કહેવાય ને કે લોકશાહીમાં જે પંચાયતની ચૂંટણીની બેઝિક તાલીમ એ આ ઇલેક્શનથી આપવામાં આવતી એમ. કે એટલું બધું કેનવાસિંગ થાય, વાસ્ટ કેનવાસિંગ થાય, ને પ્રાર્થના મંદિરમાં રોજ અવાજો ગુંજે, અને એના કારણે 2 વર્ષ આગળની બેચના 2 વર્ષ પાછળની બેચના બધાને આપણે ઓળખતા થઈ જઈએ એમ. એ સમય, એ પળ એના માટે એટલી ધન્યતાની હોય, કારણ કે ચારે બાજુ અબિલ ગુલાલ ઉડે અને પેલા ફૂલહાર થાય ને એના સરઘસ નીકળે, ને જ્યાં સુધી ઝીણા દાદા હતા ત્યાં સુધી એમને ત્યાં એમના આશીર્વાદ લેવાય, સરઘસને લઈ જવામાં આવે. આખો માહોલ એનર્જીથી ભરાઈ જતો હોય. જે અગત્યની વસ્તુ છે એ વર્ગમંત્રીનું ઇલેક્શન. વર્ગમંત્રી, ઉપમંત્રી, કાર્યક્રમ મંત્રી, સફાઈ મંત્રી, પ્રવાસ મંત્રી, આરોગ્ય મંત્રી, આ પ્રકારના. હવે એ મંત્રીઓને પણ એમની ચોક્કસ જવાબદારીઓ આપવામાં આવતી હતી. હવે કાર્યક્રમ મંત્રી હોય તો મને ખબર છે, હું ઘણા બધા વખત કાર્યક્રમ મંત્રી હોઉં, એટલે આખા અઠવાડિયાનો કાર્યક્રમ જે આપણા ક્લાસનો પ્રાર્થના મંદિરમાં રજૂ થવાનો હોય એની બધી જ તૈયારી, પ્રેક્ટિસ, એનું નક્કી કરવાનું બધી જ જવાબદારી કાર્યક્રમ મંત્રીના માથે હોય. અને ઇલેક્શન જેટલી જ મજા રસોત્સવમાં આવતી. એટલે અત્યારના છોકરાઓ એને એન્યુઅલ ડે કહેતા હોય છે. લગભગ 20-25 દિવસથી એની આમ તૈયારી ચાલતી હોય, જાણે ઘરનો જ કોઈ મોટો સરસ પ્રસંગ હોય. અને ટીચર્સ જ ગાવામાં, વગાડવામાં, સ્ટુડન્ટ્સ જ ગાવામાં પણ હોય. પછી ગરબા, રાસ બધું ટીચર્સ તૈયાર કરાવે, નાટક, બધું સ્પીચ, જે કંઈ પણ આખો કાર્યક્રમ એ શિક્ષકો પોતે અંગત રસ લઈને તૈયાર કરાવે. અને રસોત્સવ પછી આવે રમતોત્સવ. અને આપણે તો એટલા નસીબદાર છીએ કે સીએનનું આટલું મોટું કેમ્પસ છે કે ઓલિમ્પિક જેવો માહોલ થઈ જાય. અને બીજું એનું એટ્રેક્શન શું રહે, પેલા NSS વાળા સ્ટોલ લગાવે. ઘરના બનાવેલા જે કંઈ ફૂડ લઈને આવે એ લોકો, થેપલા હોય, દહીં બુંદી હોય, કંઈ પણ, એને એ લોકો જે એમાઉન્ટ આમ નોમિનલ નક્કી કરી હોય, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, જે એમાં એ લોકો વેચે. અને બધાને ઇંતજારી રહે કે કઈ વસ્તુઓ હશે સ્ટોલ પર. અને એ રીતે ગ્રાહક અને વેપારીનો જે સંબંધ હોય ને એની એક નાની અમસ્તી તાલીમ ત્યાંથી મળતી. એટલે દરેકે દરેક વસ્તુમાં કેટલું બધું ઝીણું ઝીણું કાંતિઓ હશે એમના વિચારોમાં. અને આ બધી વસ્તુઓનું વિદ્યાર્થીઓમાં આરોપણ કરવામાં એનો સૌથી મોટો ફાયદો શું થતો હતો ખબર છે? કે જનરલી બીજી સ્કૂલ્સમાં શું હોય કે જે હોશિયાર છોકરાઓ હોય ને બધા ઓળખે કે આનો ફર્સ્ટ આવે છે, આનો સેકન્ડ આવે છે, થર્ડથી તો કોઈને કોઈ ઓળખતું પણ ના હોય. પણ આપણી સ્કૂલમાં એવું હતું કે આજે પણ અમને સ્કૂલ છૂટ્યાને 30 વર્ષ થયા, પણ તોય યાદ છે કે આ સિતાર બહુ સરસ વગાડતું, આ કથક બહુ સરસ કરતું, આ તો સ્પોર્ટ્સમાં કોઈ જવાબ જ નહીં એમ, કે આનું વાંચન બહુ સરસ હતું એમ. એટલે NEP જેને આપણે કહીએ ને, નેશનલ એજ્યુકેશન પોલિસી, જે ગવર્મેન્ટ હવે લાવવા માંગે છે, જે સ્કિલ બેઝ છે, એ આપણી સ્કૂલના તો ગળથુથીમાં જ છે. એટલે જેનામાં જે સ્કિલ હતી એ રીતે બધાની એક આગવી ઓળખ ઊભી થતી. અને વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ કેટલો સરસ વધે. કોઈ સ્પોર્ટ્સમાં સરસ હોય, કોઈ કલ્ચરલ એક્ટિવિટીમાં સરસ હોય. નોટ નેસેસરી કે તમે પહેલો બીજો નંબર લાવો તો જ તમે કંઈક છો. અને એ આત્મવિશ્વાસ તમને આખી જિંદગી કામમાં આવે છે. સીએનમાં અભ્યાસ કરી ચૂકેલા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો કે શાળા સાથે જોડાયેલી એની સૌથી વિશિષ્ટ યાદગીરી કઈ, તો એને યાદ આવે પ્રાર્થના મંદિર. જે વિદ્યાર્થીઓએ પ્રાર્થના મંદિરમાં એકવાર મંચ ઉપર પરફોર્મ કર્યું હોય એ જીવનમાં ક્યાંય પાછા ના પડે. પ્રાર્થના મંદિરના કાર્યક્રમોમાં સંગીત, નૃત્ય, ગરબાની હરીફાઈ, વક્તૃત્વ સ્પર્ધાઓ, આ બધા કાર્યક્રમો દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય, મૂલ્યનું ઘડતર થાય, એમનો આત્મવિશ્વાસ વધે, એવા બધા પ્રયત્નો થતા. અને ખાસ તો સમાજના અલગ અલગ ક્ષેત્રમાંથી અગ્રણીઓને બોલાવીને એમના વક્તવ્યોનું આયોજન કરવામાં આવતું.
સીએનના વિદ્યાર્થીઓને પ્રાર્થના મંદિરમાં સરોજિની નાયડુ, આચાર્ય કૃપલાની, દાદા સાહેબ માવળંકર, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા મહાન વિભૂતિઓના વક્તવ્યોનો લાભ મળ્યો છે. દર ગુરુવારે થતી સાહિત્ય સભામાં ફાધર વાલેસ, સુંદરમ, રાવી પાઠક, બક ઠાકોર, અનેક સાહિત્યકારો અહીંયા આવીને જ્ઞાન ગંગા વહાવતા. સાથે જ તમે કલ્પના કરો કે પ્રાર્થના મંદિરમાં પંડિત જસરાજનું ગાયન રજૂ થયું હોય, કેલાલે જાદુના શોઝ બતાવ્યા હોય, કે પછી માણભટ્ટે એ આખી કલાથી વિદ્યાર્થીઓને પોતાનો પરિચય કરાવ્યો હોય, એક આખી સંસ્કૃતિ સાથે એમનો નાતો જોડાયો હોય. વિદ્યાર્થીઓ માટે આવા ઘણા બધા અગ્રણીઓના કલા નિદર્શનો એ આજીવન સંભાળનું બની રહેતા. ઝીણા દાદાના દેહાંત બાદ આ પ્રાર્થના મંદિરને કવિશ્રી સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર નામ આપવામાં આવ્યું. પ્રાર્થના મંદિર એટલે મહાનુભાવોના પ્રેરણાદાયક વક્તવ્યો અને કળા, સાહિત્ય અને સંસ્કૃતિમાં તરબોળ કરી દેતા સાહિત્ય સભાના મહેમાન સાહિત્યકારો અને કલાકારો, કે પછી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ મહેનત અને ચીવટથી તૈયાર કરીને રજૂ કરાતા વિવિધ કાર્યક્રમો. આ બધા જેટલું જ અગત્યનું અને અભિન્ન એક એવું વ્યક્તિત્વ છે જેના વિના પ્રાર્થના મંદિરનો ઉલ્લેખ અધૂરો જ રહી જાય. ભાઈલાલભાઈ સીએન વિદ્યા વિહારના ભૂતપૂર્વ કે વર્તમાન દરેક વિદ્યાર્થીઓની રગે રગમાં પ્રાર્થના મંદિરની પ્રાર્થનાના જે સૂર રેલાય છે એને સ્વરબદ્ધ કર્યા છે ભાઈલાલભાઈએ, જેમણે સ્વરબદ્ધ કરેલા ગીતોની એક પુસ્તિકા પણ છપાઈ હતી. ભાઈલાલભાઈ અને લાલજીભાઈ વિના પ્રાર્થના મંદિરનું સંગીત સૂનું લાગે. વિદ્યા વિહારના બાળકોને ઉત્તમ સંગીતમાં રસ કેળવતા કે પારંગત કરવાનું સંપૂર્ણ શ્રેય ભાઈલાલભાઈની સંગીત પ્રત્યેની ઊંડી રુચિ અને જ્ઞાનને આપવું પડે. એક ઇન્સિડન્ટ યાદ આવે છે કે ઝીણા દાદાએ જ આનો ઉલ્લેખ કરેલો છે કે અમેરિકાના અને ભારતના કેટલાક લોકો દિલ્હીમાં કંઈક સંમેલન માટે ગયા હતા, જ્યાં રશિયાથી પણ કેટલાક મહેમાનો આવેલા હતા. અને આ વિદેશીઓએ પોતાની ભાષામાં ગીતો ગાવાનું ચાલુ કર્યું અને ખૂબ મજાથી એ લોકો આ ગીતો ગાતા હતા. ત્યારે ઝીણા દાદાએ રિયલાઇઝ કર્યું કે આપણી પાસે સમૂહમાં ગાઈ શકાય એવા કોઈ ગીત જ નથી. એટલે એમણે થોડા ગીતો ઘણા લખ્યા અને ભાઈલાલભાઈએ એ બધા સ્વરાંકન કર્યા. સ્નેહરશ્મિજીના ઘણા બધા સ્વરાંકનો લીધા એમણે, રચનાઓ લીધી. અન્ય કવિઓની પણ રચનાઓ લીધી. ગુજરાતી સિવાયની ભાષાની પણ એમણે રચનાઓ લીધી અને એ બધાને અદ્ભુત રીતે સ્વરાંકન કર્યું. અદ્ભુત સ્વરાંકન એટલે કહું છું કે સીએનને છોડીને ગયેલા લોકો જે 30 વર્ષ 40 વર્ષ થઈ ગયા છે, એ લોકોના સ્મરણોમાંથી પણ હજી આ ગીતોની ગૂંજ ગઈ નથી. આવી વ્યક્તિ આપણી સીએનની સંગીત કલાના શિક્ષક તરીકે બિરાજમાન હતી અને એમણે આ સ્વરબદ્ધ કર્યા અને એમણે 108 ગીતો સિલેક્ટ કરીને વિદ્યા વિહારની ગીતમાળા નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું, જે સીએનનું પ્રકાશન પહેલું કહી શકાય અને કાકા સાહેબ કાલેલકરે એનું આમુખ પણ લખેલું છે. શેઠ ચીમનલાલના ઘરે રાખીને અભ્યાસની બધી સુવિધાઓ પૂરી પાડવાથી શરૂ થયેલી આ યાત્રા વિદ્યા વિહાર પરિસરમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા સુધી અવિરત ચાલી છે અને હજી સદીઓ સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરશે. જ્યારે જ્યારે જરૂરત પડી છે, સીએને તેનો વ્યાપ વધાર્યો છે. એક નજર સીએન પરિસરના વિકાસની તવારીખ પર કરીએ. જ્યારે સંચાલકોને સમાજમાં રોજગારીની તકો ઊભી કરવા, યુવકોને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવાની અગત્યતા જણાઈ, ત્યારે યંત્ર ઉદ્યોગ તાલીમ આપવા 1937માં ટેકનિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. એક સમય એવો આવ્યો કે યોગ્ય શિક્ષકોની અછત જણાઈ. બીજી બધી સંસ્થાઓમાં પણ આ મુશ્કેલી પડતી હતી. એટલે 1947માં સીએનના સંચાલકોએ પ્રાથમિક શિક્ષણ માટેની બુનિયાદી તાલીમ આપતું અધ્યાપન મંદિર પીટીસી શરૂ કર્યું, જેથી વિદ્યા વિહારને અને બીજી બધી શાળાઓને પણ સક્ષમ શિક્ષકો મળી રહે.
1952માં ચિત્ર શિક્ષકોની તાલીમ સંસ્થા કળા વિદ્યાલય તરીકે ઊભી થઈ, જે સમય જતાં ફાઇન આર્ટ્સ કોલેજ તરીકે વિકસી. બન્યું એવું કે 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે મુંબઈ શહેર મહારાષ્ટ્રના હિસ્સામાં ગયું. એ વખતે મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટ્સ ફાઇન આર્ટ્સ કોલેજ તરીકે ખૂબ પ્રખ્યાત હતી. ગુજરાત અલગ રાજ્ય બન્યા પછી ગુજરાતના વિદ્યાર્થીઓ આવી કલા સંસ્થાથી વંચિત ન રહે તેવા આશયથી 1961માં સીએનના પરિસરમાં જ ફાઇન આર્ટ્સ કોલેજ શરૂ કરવામાં આવી, જેનું ખાતમુહૂર્ત મોરારજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. માધ્યમિક શિક્ષણ માટેની તાલીમ આપતું સ્નાતક શિક્ષકો માટેનું અધ્યાપન મંદિર, વ્યાયામ શિક્ષણની તાલીમ આપતું વ્યાયામ વિદ્યાભવન અને ચિત્ર શિક્ષકોની તાલીમ આપતી આર્ટ્સ કોલેજ જેવી વિવિધ તાલીમી સંસ્થાઓ પણ શરૂ કરી. વિદ્યાવિહારમાં દરેક તાલીમ સંસ્થા માટે હોસ્ટેલની પણ સુવિધા કરવામાં આવી છે. આ સાથે બાલ મંદિરથી મેટ્રિક સુધીની શાળાકીય મૂળભૂત શિક્ષણની વ્યવસ્થા તો હતી જ. આજે પણ વિદ્યાવિહારની આ બધી સંસ્થાઓમાં આશરે 5,000થી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. અત્યારે કમ્પ્યુટર કોર્સિસ અને અંગ્રેજી શિક્ષણ આપતી સંસ્થા પણ શરૂ થઈ છે, જે બતાવે છે કે સમય પ્રમાણે જે જરૂરિયાતો ઊભી થઈ તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આનું બીજું પણ એક ઉદાહરણ છે સીએન સ્પોર્ટ્સ એકેડેમી. ખાસ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સીએન પરિસરમાં જ 2011થી સ્પોર્ટ્સ એકેડેમીની સ્થાપના કરવામાં આવી અને તે ખૂબ જ સફળતાપૂર્વક કાર્યરત છે. જે સંસ્થાના પાયાના સિદ્ધાંતો જ વિદ્યાર્થીની કેળવણી ઉપરાંત જીવન ઘડતરની ઉચ્ચતમ ફિલસૂફી પર આધારિત હોય, તેના પ્રતીક ચિહ્નની રચના પણ આવા જ પ્રેરણાદાયી મૂલ્યોનું પ્રતિબિંબ છે. સીએનની શિક્ષણ પદ્ધતિ, તાલીમ માળખું એટલું અદ્ભુત છે કે સીએનની સુવાસ આપમેળે જ ફેલાતી રહે છે. સંસ્થાના પ્રતીક ચિહ્નની સાથે કઠોપનિષદથી પ્રેરિત પંક્તિ પણ સંસ્થાપકોની સંસ્થા પ્રત્યેની વિચારધારાને સાર્થક કરે છે. વિદ્યાવિહારના વિદ્યાર્થીઓએ વિશ્વભરમાં પોતાનું અને શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે. તસ્ય ભાષા વિવાદી, અર્થાત પોતે જ પોતાના પ્રકાશથી પ્રકાશિત થાવ, એ ઉક્તિને વિદ્યાવિહાર અને એના પરિવારે સાર્થક કરી છે. ઇન્દુમતીબેન ધાર્મિક ગ્રંથોનું ખૂબ વાંચન કરતા. તેઓ જ્યારે મુંબઈ રાજ્યમાં 1956માં શિક્ષણ મંત્રી હતા ત્યારે તેઓ કઠોપનિષદ વાંચતા અને એ કઠોપનિષદનું એક સૂત્ર એમને ખૂબ ગમી ગયું. તેથી તેમણે તરત જ અમદાવાદ ખાતે હરિકૃષ્ણભાઈ આણંદજીવાલાને એક પત્ર લખ્યો અને એમણે સૂચન કર્યું કે આ જે કઠોપનિષદમાં સૂત્ર તસ્ય ભાષા વિભાતિ જે આવે છે એનો આપણે આપણા સંસ્થા પ્રતીકમાં ઉપયોગ કરીએ તો કેમ? આ સૂચનને, આ વિચારને વધાવી લેવામાં આવ્યું અને આ રીતે સીએનના સંસ્થા પ્રતીકની નીચે તસ્ય ભાષા વિભાતિ એ સૂત્ર લખવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વિકસિત શ્વેતકમળ એક જ્ઞાનરૂપી આત્માનું પ્રતીક મનાય છે અને એટલે જ આપણા સીએનના પ્રતીક ચિહ્નમાં આ શ્વેતકમળનો ઉપયોગ કરાયો છે. સીએન વિદ્યાવિહારની શરૂઆત આમ તો છાત્રાલયથી 1912માં થઈ, પણ એના મૂલ્યો આજે પણ અડીખમ છે, કારણ કે એની સંસ્કારિતાના મૂળ ખૂબ ઊંડા છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે 1938માં સીએન વિદ્યાવિહારની મુલાકાતે આવ્યા ત્યારે એમણે આ પરિસરને જોઈને કહ્યું હતું કે આવી વિશાળ જગ્યા, આવી સ્વચ્છ હવા અને આવું સુંદર વાતાવરણ ભાગ્યે જ બીજી કોઈ શૈક્ષણિક સંસ્થામાં જોવા મળતું હશે. અમદાવાદ છે ને બહુ જ નસીબદાર છે. અહીંની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ જેનાથી આ શહેર જાણીતું છે એ મહાજનોને કારણે અસ્તિત્વમાં આવી. એ બધા જ આદરણીય નામોમાંનું એક એટલે શેઠ શ્રી ચિમનલાલ નગીનદાસ.
તમે વિચારો, એક માણસ જેણે પોતાની બધી જ મોટાભાગની મિલકત એ આવનારી પેઢીને નામ કરી. એમના પત્ની માણેકબા અને એમના સંતાનો શિક્ષણની સાથે જોડાયેલા રહ્યા. કેટલી પેઢીઓ એમની ઋણી છે. આ સંસ્થા સીએન વિદ્યાવિહાર, એમાંથી બહાર નીકળેલો દરેક વિદ્યાર્થી આજીવન સંસ્થાનો ઋણી રહે છે. એ પોતે જ્યાં પણ આગળ જાય છે, સફળતા મેળવે છે, એમાં પાયાનું કામ આ શિક્ષણ સંસ્થાએ કર્યું છે એવું એ માને છે. એના હૃદયમાં ઉતરેલો સંસ્કાર છે, અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર, સાથી ચિરંતન તું જ સનાતન, દીપક તું જ સુકાની, બીજ કલાશી શારદ રેખા, તેમ પ્રાણ ખીલાવી, તારે હૈયે જ્ઞાનની સરિતા, ક્ષિતિજો વિશાળ તારી, અમે નમીએ તને ચિર સાથી. સુખે